નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શન માટે લેટેસ્ટ અપડેટ. પેન્શનોના 18 મહિનાનું ડીએસ લઈને આવે સુપ્રીમ કોર્ટે આપે મહત્વનો ચુકાદો. તો મિત્રો, હવે સરકારની ખેરને શું સુપ્રીમ કોર્ટે આદેશ શું આપ્યો છે તેના વિશે વિસ્તૃતમાં આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક વિડીયો ડિસ્કશન મૂકું છું. મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. તમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનર બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ, અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પૂરા કરવામાં આવશે. મિત્રો, તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો ભાવશે રીતે લાઇક કરવાનું ભૂલશો નહીં. તમને આવી માહિતી રોજના તમને અમારી યુટ્યુબ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ તમને મળતી રહેશે. ચાલો જાણીએ વિગતવાર આજની મહત્વની અપડેટ. ડીએ એરિયસ ન્યૂઝ. સરકારી નોકરીઓ માટે મોંઘવારી ભથ્થું એટલે ડીએ એ માત્ર ભથ્થું નથી, પણ તેમની રોજિંદી જરૂરિયાતો સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને જ્યારે ફુગાવો સતત વધી રહ્યો છે ત્યારે આ ભથ્થું તેમના કિસ્સાની અસરને અમુક અંશે સંતુલિત કરે છે. પરંતુ કેન્દ્ર સરકાર લાખો દાવો અને ખાતરીઓ છતાં 18 મહિનાનો ડીએ બાકી રહે છે. હવે સવાલ એ થાય છે કે આનો ઉકેલ ક્યારે આવશે અને કર્મચારીનો હક્કો મળશે કે પછી આ મામલો આજમાં જ ખેંચતો રહેશે. જાન્યુઆરી 2025થી ડીએમાં 2% વધારો, પરંતુ શું છે તે પૂરતું છે? કેન્દ્ર સરકારના તાજેતરમાં જાન્યુઆરી 2025થી ડીએમાં 2% વધારો કર્યો છે, જે એને 55% બનાવે છે. આ સમાચાર ચોક્કસપણે રાહતના છે અને આ અંતર્ગત જાન્યુઆરીથી માર્ચ 2025 સુધીની વધેલી રકમ એપ્રિલ 2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે. પરંતુ આ વધારી ખુશી લાંબો સમય ટકતી નથી, કારણ કે કર્મચારીઓના ખરી ચિંતા 18 મહિનાનું પેન્ડિંગ ડીએ છે એ હજુ પણ પેન્ડિંગ છે. કોવિડ સમયગાળા દરમિયાન ડીએ બંધ કરવામાં આવ્યું તો હજુ સુધી બાકી રકમ મળી નથી. જો આપણે થોડું પાછળ જઈએ તો આપણે યાદ છે કે કોવિડ-19 રોગચાળા દરમિયાન કેન્દ્ર સરકાર જાન્યુઆરી 2020થી 2021 સુધી 18 મહિનાનું ડીએ 3 હપ્તા સ્ટે કર્યા હતા. તે સમયે સરકારે આર્થિક સંકટના રોકીને નિર્ણય લીધો હતો અને કહ્યું હતું કે પરિસ્થિતિના સુધારા પછી તેના પર વિચાર કરવામાં આવશે. સરકાર સમયગાળા દરમિયાન કુલ 11% ડીએ અટકાવી અબજો રૂપિયા બચત કરી હતી, પરંતુ કર્મચારીઓને થયેલા નુકસાનની ભરપાઈ આજ સુધી કરવામાં આવી નથી. કર્મચારીઓના સંગઠનો સતત માગણીઓ કરી રહ્યા છે. સરકારના કર્મચારીઓના સંગઠનો ઘણા સમયથી મુદ્દો ઉઠાવી રહ્યા છે. નેશનલ જોઇન્ટ કાઉન્સિલ ઓફ પેન્શન વરિષ્ઠ સભ્ય અને ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશનના જનરલ સેક્રેટરી સુશીલ કુમાર કહ્યું છે, કર્મચારીઓના અધિકાર માટે આ લડાઈ સતત લડાઈ રહી છે. આ અંગે કેબિનેટ સચિવને અનેક વખત પત્રો લખવામાં આવે છે અને નાણાં મંત્રાલયે વિગતવાર મેમોરેન્ડમ પણ સુપરત કરવામાં આપ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ સરકાર તરફથી કોઈ નક્કર જવાબ આપ્યો નથી. મિત્રો, તો હવે શું? સુપ્રીમ કોર્ટના નિર્ણય હજુ પણ સરકાર માન્ય છે. કર્મચારીના સંગઠને સરકાર સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણય પર ઉલ્લેખ કર્યો છે, જેમાં કોર્ટે કહ્યું હતું કે જો કર્મચારીઓની કોઈ પણ ચૂકવણી અટકાવવામાં આવશે તો 6% વ્યાજ સાથે ચૂકવવી પડશે. આમ છતાં સરકાર માત્ર પેમેન્ટો મોકૂફ જ નથી રાખી, પરંતુ વ્યાજ પણ વાત પણ નથી કરી રહી. કુલ રકમ 34,402 કરોડ. શું આ સરકાર માટે ભારે બોજ છે? નિષ્ણાતો માટે જો કેન્દ્ર સરકાર 18 મહિના માટે ડીએ બાકી ચૂકવે છે, તેના પર કુલ 34,402 કરોડ રૂપિયા થશે. આ રકમ ચોક્કસપણે મોટી છે, પરંતુ જો હપ્તામાં આપવામાં આવશે તો સરકાર માટે તેને સંભાળવામાં સરળતા રહેશે અને કર્મચારીઓ પર રાહત મળશે. સરકારનો જવાબ: અત્યારે પરિસ્થિતિ અનુકૂળ નથી. સરકાર તરફથી અત્યાર સુધી મળેલા જવાબો કર્મચારીઓ માટે બહુ પ્રોત્સાહિત નથી. નાણાં રાજ્યમંત્રી સંસદમાં જવાબ આપતા કહ્યું, રાજકોષીય ખાત હજુ પણ એફઆરબીએમ એક્ટમાં નિર્ધારિત મર્યાદા કરતાં બમણી છે. તેથી બાકી ચૂકવણી હાલમાં વ્યવહાર નથી. એટલે કે સરકાર સ્પષ્ટ કહ્યું છે, જ્યાં સુધી નાણાકીય સ્થિતિમાં સુધારો નહીં થાય ત્યાં સુધી ડીએ બાકી રકમ માત્ર કાગળ પર જ રહેશે. કર્મચારીના સંગઠન સૂચનો શું છે? તો મિત્રો, કર્મચારીના સંગઠનો સરકાર ઘણા વ્યવહાર સૂચનો પણ આવે છે, જેમ કે બાકીની રકમ હપ્તામાં વિભાજિત કરવી અથવા એકમ રકમની ચૂકવણી કરવાને બદલે તેને ડીએના આગામી હપ્તામાં એડજસ્ટ કરવી. પરંતુ અફસોસની વાત એ છે કે હજુ સુધી આ સૂચનો ગંભીરતાથી લેવામાં આવ્યા નથી. કર્મચારીઓમાં વધતી નિરાશા. સરકારના ઠંડા વલણને કારણે કર્મચારીઓ અને પેન્શનરો નિરાશા અને અસંતોષ વધી રહ્યા છે. તેઓને લાગે છે કે તેને પૈસા માંગવા પડશે. તેનો અધિકાર છે, કારણ કે અનેક સંગઠનો આંદોલનની ચેતવણી પણ આપી રહી છે. મિત્રો, ત્યારબાદ આપણે જોઈ લઈએ કે આખરે જાન્યુઆરી 2025માં ડીએમાં 2% વધારો કરવો અને એપ્રિલ પગાર સાથેની બાકી રકમ ચૂકવણી એક સકારાત્મક પગલું છે. તે 18 મહિનાનો એરિયસની પીડાની ભૂસી શકતી નથી. હા, પણ કર્મચારી સંગઠને હજુ પણ આશા છે કે જેમ જેમ આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેમ તેમ સરકાર આ મુદ્દે પ્રાથમિકતા આપશે. સાથે મિત્રો, 18 મહિનાનો ડીએ બાકી રકમ હવે માત્ર નાણાકીય સમસ્યા નથી રહી, પરંતુ કર્મચારીના ગરિમા અને
અધિકારો સાથે જોડાયેલ બાબત બની રહી ગઈ છે. સરકાર ડીમાં વધારીને સારો સંકેત આપ્યો છે, પરંતુ જૂનો બાકીદારો અંગે મૌન હજુ પણ યથાવત છે. અને મિત્રો હવે જોવાનું રહેશે આગામી મહિનામાં સરકાર અંગે કોઈ નક્કર પગલાં ભરે છે કે પછી કર્મચારી વધુ રાહ જોવી પડશે. તો થેન્ક યુ વેરી મચ મિત્રો. આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.